Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુએ ફરીને એકવાર તમને અને મને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે. હાલેલુયા. આજે સવારમાં ફરીની વાર તમે અને હું જીવતા ઈશ્વરની સમ્મુખ છે. આજે સવારમાં તમે અને હું ફરી વાર તમારું પવિત્ર નામ લેવાના માટે જીવતા જાગતા સાજા ભલા તંદુરસ્ત તેમની સમક્ષ નમી શક્યા છે નહીં. અને આપણી પાસે જે પ્રભુનું વચન છે યશાયા 41:13, કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. હાલેલુયા. દેવ કહે છે હું તને સહાય કરીશ. હાલેલુયા. સુંદર વચનને માટે પ્રભુની સ્તુતિ થાવ. અને આ બાબતો આપણે ઉત્પત્તિમાં આ સિવાય પણ 21 અને 26 અધ્યાયમાં જોઈએ છે. નિર્ગમનમાં યશાયા 35, 41, 43, માંથી 14, 27 અને હિબ્રુમાં 13 અને 6 કલમમાં તું બીસ નહીં. હાલેલુયા. આપણને વાંચવા મળે છે. જો સૌથી પહેલા આપણે જે શરૂઆતમાં મેં તમને કહ્યું કે ઉત્પત્તિની અંદર 15મા અધ્યાયની અંદર આપણે જોઈએ છે કે દેવ ઇબ્રાહિમને કહે છે તું બીસ નહીં. પણ ઇબ્રાહિમ કહે છે કે જુઓ હું નિસંતાન ચાલ્યો જાઉં છું અને એલિયાઝર જે મારા ઘરનો કારભારી છે એ મારો વારસ થનાર છે, મારો ચાકર મારો વારસ થનાર છે. પણ દેવ એને કહે છે ના, તું તારો પોતાનો છોકરો દીકરો પોતાનો વારિસ જોશે. હવે જ્યારે તેઓ શરીરમાં હતા અને તેમના શરીરોની અંદર જે શક્તિઓ જે પ્રમાણે ઉંમર પ્રમાણે બદલાવ થાય એ પ્રમાણે બદલાવ થયેલી હતી. આપણે જાણીએ છીએ બાળપણથી લઈ ઇન્ફન્ટ બેબીથી લઈને આપણે ધીમે ધીમે એમાં વૃદ્ધિ પામીએ છીએ શરીરની અંદર. અને એક એવો સમય આવી ગયો ઇબ્રાહિમની અને સારાના જીવનમાં કે હવે જે બાબતો બની શકે એ શક્ય નથી. અને ઇબ્રાહિમ જાણે કે પોતાના મનમાં બહુ માઠું લગાડે છે, દુઃખ થાય છે, નિરાશ થઈ જાય છે કે દેવે તો એને કે તારા રીતિના કણ જેટલા નહીં, કોઈનાથી ગણી ન શકાય એટલા તારા સંતાન થશે, રીતિના રજ જેટલા તારા સંતાન થશે. પણ ઇબ્રાહિમ માણસની દ્રષ્ટિ પ્રમાણે જોતો હોય છે નહીં, અને એ એલિયાઝર તરફ એના ઘરના કારભારી અને નોકર તરફ ની દ્રષ્ટિ રાખે છે. જ્યારે ઈશ્વર એમણે બનાવેલી યોજના આપણા જીવનમાં પૂરી થાય એના માટે આપણને એવી પરિસ્થિતિઓમાંથી પસાર કરાવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મુલાકાત લેવામાં આવે છે ઇબ્રાહિમના ઘરની, આપણે જાણીએ છીએ. અને ત્યાં દેવ સારા હસે છે ત્યારે કહે છે કે શું યહોવાને કંઈ અશક્ય છે, એ બાબત આપણે જાણીએ છીએ. અને આ બધા વચનો આપણે છેક નાનપણથી આપણા સન્ડે સ્કૂલથી બાળપણથી આપણે ચર્ચમાં સાંભળીએ છીએ અને આપણે પોતે પણ એના પર સંદેશાઓ આપ્યા છે, સંદેશાઓ સાંભળ્યા છે. અને ઘણી બધી વખત આપણે આ બધી બાબતો આપણે બાઇબલ વચનમાં આપણે વાંચી ચૂક્યા છે. અને તમે જુઓ કે ઈશ્વરની યોજના ઇબ્રાહિમ માટે સર્વશ્રેષ્ઠ હતી નહીં. અને આપણે જાણે કે આપણી યોજના પ્રમાણે
જ્યારે આપણે ચાલવા માંગીએ છીએ અથવા પૃથ્વી પરની આપણી જે દ્રષ્ટિ છે એના પ્રમાણે આપણે જોઈએ છીએ અથવા પૃથ્વી પરના જીવનને આપણે આપણા મન પ્રમાણે, આપણા જ્ઞાન બુદ્ધિ ડાપણ પ્રમાણે આપણે માપીએ છીએ, ત્યારે આપણે એ બાબતો જોઈ શકીએ છીએ અને નિરાશ થઈએ છીએ કે પ્રભુ હવે મારા જન્મ કંઈ થશે કે એમ નથી. નહીં, મનુષ્ય દ્રષ્ટિથી તમે જુઓ તો કદાચ આપણને એમ થાય કે પ્રભુએ કહ્યું તો વિશ્વાસ કરશે તો આ ગુલ્લર ઝાડેથી ઉખડી જશે અને સમુદ્રમાં નંખાશે, નદીમાં જઈને રોપાશે. તમે પહાડને કહેશો એથી ખસી જાય તે ખસી જશે. અને એટલે કહેવાનો મતલબ એવો છે કે જે માણસો જે જુએ છે એ પ્રમાણે નહીં, જે પ્રમાણે ઈશ્વર, જે પ્રભુ આપણને બતાડવા માંગે છે એ પ્રમાણે આપણે જોવાને માટે આપણી દ્રષ્ટિ રાખીએ. હાલેલુયા. અને માટે જ તેઓ સારાને કહે છે, શું યહોવાને કંઈ અશક્ય છે? શું યહોવાને કંઈ અશક્ય છે? જે આપણા પિતાએ, આપણા ઈશ્વરે, તેઓએ કહ્યું કે ચાલો આપણે માણસ બનાવીએ આપણા રૂપ પ્રમાણે, અને માટીમાંથી તેમણે માણસ બનાવ્યું. હાલેલુયા. તો એમના માટે જીવતા પૃથ્વી પર હયાત ઇબ્રાહિમ અને સારા માટે એક બાળક આપવું એ કંઈ મોટી બાબત નથી. એમના જીવનમાં બાળકનો આશીર્વાદ મળે એ તો એમના માટે બહુ નાની સિમ્પલ બાબત, પણ માણસો માટે જાણે અગ્રામગ્રી બાબત છે. દેવની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. સારા નિરાશ થાય છે અને તેની દાસીને તેને આપે છે, અને તેના દ્વારા આપણે જોઈએ છીએ કે ઇસ્માઇલ જન્મે છે. ઉપરથી ત્યાં એની યોજનાના લીધે એની દાસીની આગળ એને શરમાવવું પડે છે કે એની કૂખ બંધ છે અને દાસીની કૂખ ખુલેલી છે. એ બાળકને ન જન્મ આપી શકી, અને એ જ ઇબ્રાહિમ દ્વારા, એના પતિ દ્વારા ઇસ્માઇલ જન્મ્યો. એને મૂર્ખામી કરી જાણે, અને એ જ પણ તો પણ દેવ કહે છે ના, હું એનાથી મોટી કોમ ઉત્પન્ન કરીશ. પણ ઇબ્રાહિમને દેવ શ્યોરલી કહે છે તો તારો પોતાનો દીકરો જોશે. હાલેલુયા. અને માટે વાલા મિત્રો, આજે આપણે પણ આજે સવારમાં એવી પરિસ્થિતિઓમાં છે, કોઈ પોસિબિલિટી નથી. હું તમને સાચે જ કહું વાલા મિત્રો, જો ઘણીવાર મારી જે બાબતો હોય છે, જે મારા સેવાના માટેની બાબતો છે, મારા ઘર માટે, મારા કુટુંબ માટે, તો વિચારી પણ ન શકાય કે આ પોસિબલ છે કે નહીં. કેમ કે મને બહાર જઈને બીજાની મુલાકાત લેવી એ મારી પાસે અવકાશ નથી, અથવા જે પ્રમાણે પ્રભુએ સેવામાં જોતર્યો છે, દોર્યો છે, એમાં હું રોજ બહાર જઈ શકતો નથી. અને કોઈના ઘરે પ્રાર્થના કરાવું, કોઈના માટે કોઈની મુલાકાત લઉં. અને જાણો છો કે સેવકો જ્યારે જાય છે ત્યારે પ્રભુના સેવકોનું માન ત્યાં જળવાય છે, પ્રભુના સેવકોનો આદર સ્વાગતા કરવામાં આવે છે, અને પ્રભુના નામે તેઓ તેમને અર્પણો પણ આપે છે, અને ઘણી બધી જરૂરિયાતો તેમની એ રીતે પૂર્ણ થાય છે. નહીં, પણ તમે જુઓ કે અહીંયા મારા જીવનમાં બહુ અલગ બાબત છે. હું 4 દિવારીમાં છું, પણ પ્રભુ એના યોગ્ય સમયે એમના દૂતો દ્વારા સહાય અને મદદ મોકલે છે. કોઈ બળાપો નથી મારતો, પણ આ હકીકત છે કે જે આપણા ઈશ્વર તમારા માટે કરે છે, મારા માટે કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઘણીવાર આ ઉદાહરણ આપી ચૂક્યો છું કે હું દૂધના પાર્લર પર, અમૂલ પાર્લર પર જઈશ ને કહીશ, ભાઈ મને 1 થેલી દૂધ આપો, હું તમારા માટે પ્રાર્થના કરું છું. એ કહેશે ભાઈ પ્રાર્થના ઘરે આવીને કરાવજો, એ તો મને પૈસા જોઈશે. પણ એ પાર્લર પર જતા પહેલા પ્રભુ એ વ્યવસ્થા પૂરી પાડે છે. હાલેલુયા. ઈશ્વરની પાસે બધી જ યોજના છે વાલા મિત્રો, અને માટે આજે સવારમાં બધું દુઃખ ખંખેરી નાખીએ. જો ઘડપણમાં સારાને, ઇબ્રાહિમને પ્રભુ બાળક આપી શકતા હોય,
તો તમે અને હું તેમના જ બાળકો છે. અને અત્યારે તો પિતાના વહાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા તમે ને હું છે. માટે બીએ નહીં, ગભરાય નહીં. જેઓ તેમના પર ભરોસો રાખે છે, જેઓ તેમના પર વિશ્વાસ કરે છે, તેમના માટે એકાંદરે સગડો હેતકારક નીવડશે. હાલેલુયા. આ એક નાની પ્રાર્થના સાથે આજે સવારમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને પ્રભુ, અમે સૌ પ્રથમ તમારી પાસે ક્ષમા માંગીએ છીએ કે પ્રભુ, જાણે અજાણે પ્રભુ અમારી પરિસ્થિતિઓમાં પ્રભુ અમે તમારા પર અવિશ્વાસ લાવીએ છીએ. અમે દુઃખી થઈએ છીએ. અમે અમારા બંધ દરવાજા તરફ જોઈએ છીએ, અમારા મદદ કરનાર હાથો તરફ જોઈએ છીએ. પણ પ્રભુ, તમે તેઓને મોકલો છો. તમે વરસાદ પાડો છો, તમે વરસાદ બંધ કરો છો. તમે મુખને જીભ દ્વારા બોલતું કરો છો અને એ જ મુખને મૂંગું પણ કરો છો. તમે આંખો પણ આપો છો અને તમે વિઝન દ્રષ્ટિ પણ આપો છો અને તમે દ્રષ્ટિ બંધ પણ કરો છો. એ જ કાન પ્રભુ સાંભળતો પણ હોય છે અને બંધ પણ પડે છે. પ્રભુ, તમે બધું કરી શકો છો. એવા પ્રભુ પર જાણે અમે અવિશ્વાસ કરીએ છીએ અમારી પરિસ્થિતિમાં કે અમને સહાય ક્યાંથી મળશે. અમે નિરાશ થયા, હતાશ થયા, દુઃખી થયા છે. પ્રભુ, અમને માફ કરજો પ્રભુ. પણ પ્રભુ, અમે તમારા પર વિશ્વાસ કરનારા બનીએ અને પ્રભુ તમારા વિશ્વાસુ બાળકો તરીકે અમારી પ્રાર્થનાઓમાં લાગુ રહીએ અને તમારી આગળ નમી જઈએ. પ્રભુ, આજે પણ તમે ઈશ્વર છો, તમે આકાશના ઈશ્વર છો પ્રભુ. પ્રભુ, અમે અમારી જગ્યાઓ પર પ્રભુ તમારી કૃપા જોઈ શકીશું. હાર પ્રભુ અને પ્રભુ, રાજાઓના રાજા અમારા ઘરમાં રહો, કુટુંબની અંદર પ્રભુ અમે જોઈ શકવાના છે. થેન્ક યુ પ્રભુ. આજે સવારમાં અમે ફરીવાર વિશ્વાસમાં મજબૂત બનીએ, બેઠા થઈએ અને પરમેશ્વર પિતા તમારી ગમ પાછા ફરીએ. જો તમારાથી દૂર ગયા છે તો પ્રભુ ફરીવાર અમે તમારી તરફ વિશ્વાસથી પાછા ફરીએ અને એક સરસ પ્રભુમય શુદ્ધ પવિત્ર વિશ્વાસો જીવન જીવનારા બની જઈએ એવું તમે થવા દેજો. સાથે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રડું નામ લેતા એવા લોકો માટે પણ પ્રાર્થના કરી છે જેઓ તમારું નામ જાણતા નથી, દૂર ચાલ્યા ગયા છે, જગતમાં ખોવાઈ ગયા છે પ્રભુ, ભટકી ગયા છે, પાછા પડ્યા છે. તેઓનો નાશ ન થાય, તેમનો બચાવ થાય માટે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ. પ્રભુ, તમે તેમનું રક્ષણ કરો, તમે તેમને પાછા લાવો અને વિશેષ કરીને પ્રભુ તમારા રક્તમાં અમે તેમને કવર કરીએ છીએ. તેમના પાપોની પર તમે માફી આપો. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકો જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, દવાખાનામાં છે, દવાખાનાના બિછાના પર છે પ્રભુ, એવી બીમારીઓ છે જેની દવા ડૉક્ટરો પાસે નથી અથવા ડૉક્ટરોના હાથની બહારની વાત છે, તેમનો રોગ છેલ્લી પાયરી પર છે, ત્યારે પ્રભુ તમે તો ત્યાંથી તમે તેમને સાજાપણું આપી શકો ઈશ્વર છો. એ વિશ્વાસ કરતા તેમના માટે જાહેર કરે છે કે તેઓ પોતાનું બિછાનું ઉચકીને પોતાના ઘરે આવે પ્રભુ, એ પ્રમાણે તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે તમારા પવિત્ર નામમાં, એવું તમે થવા દેજો પ્રભુ. દરેક ઘરોમાં, કુટુંબોમાં, પરિવારમાં, જોબમાં, બિઝનેસમાં, સેવામાં અને પ્રભુ સામાજિક બાબતોમાં જે કંઈ લડાઈ ઝઘડાઓ છે પ્રભુ એને તમે દૂર કરજો, શાંતિ આપજો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ તો પ્રભુ તમે દૂર કરજો. જે કંઈ બાબતોનો વિખવાદ હોય પ્રભુ એ વિખવાદનું તમે નિવારણ બનજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા, જેમને પ્રભુ પોતાના બિઝનેસમાં પ્રભુ હજી વધારે પ્રગતિની જરૂર છે, તેમના બિઝનેસને તમે વધારે આગળ વધારો. જેમને જોબની જરૂર છે તમે જોબ આપો. તમારા બાળકોના નોકરી ધંધા અને આવકના સાધનોને તમે પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. તેમના વિદેશ જવાના સર્વ પ્રયત્નોને તમે સફળ કરો. જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય પ્રભુ, તેમને IELTSના બેન મળે, પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યૂના પ્રશ્નો દૂર થાય પરમેશ્વર પિતા. અને ખાસ કરીને પ્રભુ
તેઓ જે વિદેશમાં પ્રભુ પરીક્ષા આપી રહ્યા છે એમાં પણ તમે તેમને પાસ કરજો પ્રભુ. આજે સવારે તમારી આગળ નમવું બધાને માટે આશીર્વાદનું કારણ બને પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવાનામાં નીકળી જાય પ્રભુ, એવું થવા દેજો. તેમનો કબજો તેમને મળે એવું થવા દો પ્રભુ. તેમના ખેતરનો કબજો તેમને મળે એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પરમેશ્વર પિતા લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ, બંને પ્લોટો વેચાય. જે કંઈ લોન બાકી છે જેના લીધે જે નાણાં મળવા જોઈએ એ મળતા નથી, ત્યારે પ્રભુ એ લોન પણ મળે પ્રભુ જે તે વ્યક્તિઓના મકાનો પર પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિશેષ પરમેશ્વર પિતા અમારી પણ સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી સેવા દ્વારા તમે મહિમા પામજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. આર્થિક રીતે પ્રભુ તમે એમને સમૃદ્ધ કરજો. જે કંઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે મુશ્કેલીઓ પ્રભુ તમે દૂર કરજો. અને ખાસ જે ગુમાવ્યું છે પ્રભુ બમણા આશીર્વાદ સાથે અમે પાછું પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દે. છેલ્લી બાબત પણ જે તમારી પાસે માગી છે એ પણ પૂરી પાડજો. વિધરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. હવે આગળના સમયમાં કોઈનું મન ઉદાસ ના રહે એવું થવા દેજો. અમારા પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા. અને દરેક આંસુઓ હવે આનંદમાં બદલાઈ જાય અને તમારી પોતાની પવિત્ર હાજરી અમારી સાથે રહે અને દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી મળે અને સાંજે આભાર માનવાની તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.